માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર દાદા સરકાર ખેડૂતોની બહારે આવી ઐતિહાસિક સહાય પેકેજની જાહેરાત કરાઈ છે। કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રીએ જાહેરાત કરી। ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે 2 દાયકામાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ થયો। માવઠાથી રાજ્યના ઘણા બધા જિલ્લામાં ખૂબ મોટું નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતો સાથે પણ પ્રત્યક્ષ વાતચીત કરી અને કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતો સાથે હોવાનું તેમણે જણાવ્યું। કહ્યું કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થશે। 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, જેમાં મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી કરવામાં આવશે। અન્નદાતાની આર્થિક સુખાકારી માટે પણ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। ખેડૂતોને સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી અને રહેશે તેવું જણાવ્યું। તો આખરે સહાય પેકેજને લઈને આજે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હિતેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। ખેડૂતોને જે પ્રકારે કમોસમી વરસાદથી આર્થિક નુકસાન થયું ને હવે સરકાર દ્વારા 10,000 કરોડનું રાહત પેકેજની જાહેરાત કરાઈ છે, કેવી રીતે મદદરૂપ થશે? જો રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું। ખેડૂતોની સરકાર, ગરીબોની સરકાર, અગાઉની જેમ વારંવાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ પેકેજ ખેડૂતોને મદદરૂપ થવા માટે આપ્યું છે। ભૂતકાળના તમામ પેકેજ કરતા 304 જેનું પેકેજ રાજ્ય સરકારે ખેડૂતોને પૂરક બનવા માટેનો પ્રયાસ કર્યો છે। આ 7 અર્થમાં ગરીબ, ખેડૂત, દલિત, પીડિત, શોષિત, વંચિતની સરકારે 7 અર્થમાં ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે। ના ખર્ચથી ટેકાના ભાવે 15 લાખ ટન કરતા વધારે મગફળી ખરીદવાનું પણ આયોજન કર્યું છે। ખેડૂતોને આ કમોસમી વરસાદથી ખૂબ નુકસાન ગયું છે અને કુદરતનો એક કહેર હતો, એમાં આગામી સિઝન માટે ખેડૂતોને દવા, ખાતર, બિયારણ લેવા માટે જે મુશ્કેલી પડે છે એમાં પૂરક બનવા માટે ઝડપથી સરકારે આટલું ઝડપથી મને લાગે છે કે ભારત વર્ષના ઇતિહાસમાં કે રાજ્યના ઇતિહાસમાં આવી ઝડપી કામગીરી નહીં થઈ શકી હોય। 7 અર્થમાં ખેડૂતો માટે સંવેદના હતી એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સ્વયં આવી અને આ જાહેરાત કરી છે। સાથે સાથે ટૂંક જ સમયમાં આ ટેકાના ભાવે ખરીદીનું કામ અને આ રાહત પેકેજની ચૂકવણીનું કામ શરૂ થશે એવી ખાતરી આપું છું। બિલકુલ, એટલે હિતેન્દ્રભાઈ, સહાય પેકેજથી સ્વાભાવિક રીતે ખેડૂતોને ફાયદો થશે, પરંતુ આમાં એ બાબતનો કોઈ ઉલ્લેખ નથી કે હેક્ટર દીઠ જેટલું નુકસાન થયું છે કેટલી રકમ આપવાની રહેશે? હમણાં 7:30 વાગે રાજ્ય સરકાર વિધિવત રીતે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એની જે ડિટેલિંગ છે એ આપણને આપી રહી છે। એટલે આપણને એમાં સામાન્ય રીતે પેકેજ આપણું આ 14મું 15મું પેકેજ છે અને કેન્દ્ર સરકારના FCRF અને NDA પ્રમાણે એમાં પ્રતિ હેક્ટરના જે નિયમો છે એ ઉપરાંત રાજ્ય સરકાર પણ કેટલાક રકમ ઉમેરવાની છે। એની વધુ વિગતો મને જીતુભાઈ વાઘાણી સાહેબ આપણને હમણાં જ આપવાના છે। જી બિલકુલ, હિતેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો 10,000 કરોડનું રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે। 2 દાયકામાં ન થયો હોય એવો કમોસમી વરસાદ આ વખતે થયો અને ખૂબ મોટું આર્થિક નુકસાન ખેડૂતોને થયું, પરંતુ નુકસાનની ભરપાઈ કરવા માટે થઈને અને વળતર
આપવા માટે થઈને 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે। સીએમએ પણ કહ્યું કે માવઠાથી રાજ્યના ઘણા જિલ્લામાં ખૂબ મોટું નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી। જે પણ માવઠું થયું, કમોસમી વરસાદ થયો, ત્યાર પછી તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી પણ કરવામાં આવી હતી। સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ખૂબ ટૂંકા ગાળામાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ અને સહાય પેકેજ જાહેર કરાયું છે। કુદરતી આફત વરસાદના કારણે ખેડૂતોની વેદના સાંભળી ન શકાય એવી ચીજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સંવેદનાએ આજે જે નિર્ણય 10,000 કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીજને આનંદમાં પરિવર્તન કરવાનું મને મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું। આ પેકેજને આવકારું છું, જીતુભાઈને અભિનંદન આપું છું। તો 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી પણ વધુ જાણકારી આપશે કે હેક્ટર દીઠ જેટલું નુકસાન થયું છે, કેટલું વળતર ત્યાં ચૂકવવામાં આવશે। પરંતુ હાલ 10,000 કરોડ રૂપિયાનું આ રાહત પેકેજની જાહેરાત સીએમ દ્વારા કરવામાં આવી છે। એમણે કહ્યું કે ખૂબ મોટું નુકસાન કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને થયું છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં પાક નુકસાન થયું હતું। વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા, આખરે હવે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે 10,000 કરોડનું અને ખેડૂતોને આનો લાભ મળશે। જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવાશે। ચોક્કસપણે જે રીતના અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ અને બીજી બાજુ ખેડૂતોને જે કોરિયો મોઢામાં આવ્યો હતો ને કોરિયો છીનવાઈ ગયો છે, કારણ કે ખેડૂતોની આ મહેનત છે, આખું વર્ષ તેઓને કામ લાગતી હોય છે। પરંતુ જે રીતના કમોસમી વરસાદને માવઠાના કારણે જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। ન માત્ર ખેડૂતો પરંતુ માલધારીઓ છે, પશુપાલકો છે, આ તમામ લોકોને સીધી અસર છે તે જોવા મળી હતી। જે રીતના સરકારે રાહત પેકેજ જાહેરાત કરી છે, ખેડૂતો છે અમુક તેઓની સાથે વાત કરશું। શું કહેશો, 10,000 કરોડ અત્યાર સુધીનું ઐતિહાસિક તો છે, પણ તમારા દ્રષ્ટિએ શું માનો છો જે રીતના ખેડૂતોને વળતર આપવા આવશે અલગ અલગ હેક્ટર દીઠ, તેને લઈને શું કહેવું છે? અત્યારે રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ માતબર રકમ છે અને સમય પ્રમાણે ખેડૂતોને અત્યારે એનું આર્થિક ભંડોળ જે નુકસાનીનું વળતર મળે તો આવનારા સમયમાં શિયાળુ પાક એટલે રવિ પાક એ સારો લઈ શકે। અને ખાસ કરીને આપણે ગુજરાતમાં કોઈ મોટા લાંબા અંતરની નદીઓ નથી કે જેથી કરીને ખેડૂતોને આપણને સિંચાઈ યોજનાનો લાભ મળે। અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો વરસાદ સારા પડે છે, પણ વરસાદનું આપણે જળ સંચય કરી શકીએ કે વરસાદનું પાણી રોકી શકીએ એવા અવશેષો ઓછા હોય તો રાજકોટને ખાસ કરીને સૌરાષ્ટ્ર આખો જિલ્લો 9 જિલ્લાનો સમગ્ર ખેતીનો આધાર વરસાદ ઉપર છે। અને જો સમયાંતરે વરસાદ પડે છે, મોલ પણ સારા હોય છે, પણ આવા સંજોગોમાં ઘણી વખત મોલ લણવાની તૈયારી હોય અને માવઠું થાય કે કમોસમી વરસાદ થાય તો બધું ધોવાણ થઈ જાય છે, મગફળી કપાસનું, અને એમ બહુ નુકસાન થાય છે। આજે શું કહેશો, જે રીતના જાહેરાત થઈ છે, ખેડૂતોને સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે અને સૌથી વધારે દરિયાકાંઠા, કઈ રીતના રાહત પેકેજને તમે જોવો છો અને ખેડૂતોને કઈ રીતના આશા રાખો છો, હેક્ટર દીઠ શું લાગે છે? ખાસ કહીને તો હકીકત ખેડૂતના દીકરા અને ખેડૂત આગેવાન તરીકે આજ પહેલી વખત મને એવું લાગે કે હું સરકારનો દિલથી આભાર માનું છું। જ્યારે પણ કમોસમી વરસાદ થાય, અતિવૃષ્ટિ થાય કે માવઠું થાય, ત્યારે જ્યારે પણ કોઈ નુકસાનીનો ભોગ બનતો હોય ને તો એ જગતનો તાત છે। બહુ લાંબા પીરિયડની એની મહેનત હોય છે, 4-4 મહિના તૈયાર થાય પાક અને ખૂબ પરિવારે મહેનત કરી હોય। અને આ વર્ષે તો શું થયું, તૈયાર થયેલો કોળિયો જ્યારે એને ખાવાનો વારો આવે ને એવા સમયે કુદરતની થપ્પડ લાગી અને આ નુકસાનીનો ભોગ આ જગતનો તાત બન્યો છે। સૌરાષ્ટ્રના મોટામાં મોટો કોઈ વેપાર અથવા બિઝનેસ હોય ને તો ખેતી છે, તો આ ખેતીમાં જ્યારે આવી તકલીફ પડે ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતને નુકસાન જાય છે અને સરકારે પહેલી વખત આવી સહાય આપી છે, તે બદલ તો હું આભાર માનું છું। પરંતુ એક વિનંતી પણ છે કે જ્યારે કમોસમી વરસાદ થાય ખેતી સાથે પશુપાલકોને બહુ મોટી નુકસાની જાય છે, કારણ કે પાક બગડે ને ત્યારે પશુનો મેન ખોરાક હોય, પાલો હોય, એ નાશ થાય છે। તો એના હિસાબે
પશુપાલકોની કમર તૂટી જાય છે, ભાવ વધારો થાય છે, તો સરકારે એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. પરંતુ છેલ્લા 2-5 વર્ષના જે આ પ્રસંગોને ધ્યાનમાં રાખી અને સરકારે એક જે વીમા યોજના બંધ થયેલી છે એમાં કંઈક વિચારવું જોઈએ, જેથી કરી આવા સંકટ સમયે ખેડૂતોને લાભ થાય અને નુકસાનીનો એની જે નુકસાની ગઈ હોય એવા સમયે યોગ્ય વળતર મળે તો આ જગતના તાત જે બધાયનું પેટ ભરે છે ને એ બધાય માટે આપણા દેશમાં રાજીથી રહેશે ને તો આપણા દેશનો વિકાસ થશે. દિલીપભાઈ, જે રીતના વાત આવે છે વળતરની, ખેડૂતો દર વખતે આ પરિસ્થિતિમાં મુકાય છે. વીમા યોજના શરૂ થવી જોઈએ કે ન થવી જોઈએ, શું લાગે? એક ખેડૂતના આગેવાન તરીકે કહું ને તો વીમા યોજના ચાલુ થવી જોઈએ. કારણ કે આપણા જોઈએ સરકારને પણ એનાથી ક્યાંક ફાયદો લાગે, કારણ કે આ ચોક્કસ કે જો વીમા યોજના થાય ને તો પહેલી વખત તો સરકાર બદનામ થતી બંધ થાય. જે પણ વીમા કંપની એને નિમણૂક કરે, હું તો કહું ઓપન રાખવી જોઈએ, વધારેમાં વધારે કંપનીઓ ભાગ લેવી જોઈએ અને એના નિયમને રૂલ્સ બનાવવા જોઈએ. સરકાર એના પ્રીમિયમમાં દર વખતે મદદ કરતી જ હતી, પરંતુ એમાં વિચાર કરી અને નાના મોટા જે પણ પ્રશ્ન થયા હોય, જે પણ તકલીફો થઈ હોય એને સોલ્વ કરી અને જો વીમા કંપની પાછી જો એ જાગૃત થઈ શકે ને તો આમાં ખેડૂતોને લાંબો ફાયદો થશે, સરકાર બદનામ નહીં થાય. કારણ કે આ નુકસાની છે ને કુદરતીની આફત છે, પરંતુ જગતના તાતનો બીજો કોઈ આધાર નથી, તો સ્વાભાવિક છે કે સરકાર એને મદદ કરવી જ જોઈએ. તો આવા સમયે વીમાની સારી યોજના હોય ને તો સરકાર ઉપર આક્ષેપબાજી ન થાય અને ખેડૂતોનો વિશ્વાસ રહે. આપનું શું કેવું છે? જે રીતના ઐતિહાસિક પેકેજ, જે સરકાર અત્યાર સુધી આપણે વાતો કેવું પેકેજ હશે વિચાર કરતા હતા, 10,000 કરોડનું પેકેજ, કઈ રીતના? આ વખતે રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટું મન રાખી અને ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીની સરકારને માન્ય જીતુભાઈ વાઘાણી જે કૃષિ મંત્રી છે તેમને એક કહેવાય ને કે એક સારામાં સારું પેકેજ આપ્યું છે. પણ સાથે સાથે હું પશુપાલન, જે ખેતી સાથે આજે દરેક લોકો જે પશુ પાલન કરી રહ્યા છે તો તેને પણ ઘાસચારો સંપૂર્ણપણે નાશ થયો છે. તો રાજ્ય સરકારને હું વિનંતી કરું છું કે તેમણે જે નિભાવ ખર્ચ 30 રૂપિયા જે મળે છે તો એમનામાં ઉમેરો કરી અને પ્રતિ પશુ દીઠ 100 રૂપિયા નિભાવ ખર્ચ મળે તો પણ પશુ આજે વધુમાં વધુ જે ખેતી સાથે સંકળાયેલો એક વ્યવસાય છે અને આજે પશુપાલનને ખૂબ સારી ગતિ મળે અને નહીતર જે સંપૂર્ણપણે જે ઘાસચારો નાશ થયો છે એના હિસાબેથી આ વખતે જે પશુનો નિભાવ કરવો એ ખૂબ કઠિન અઘરું છે. તો જે રીતના ખેડૂતો માટે થઈને પેકેજ જાહેર થયું છે, સારી વાત છે. સાથે પશુપાલકોને પણ ક્યાંક આમાં સમાવેશ કરવામાં આવે, કઈ રીતના જોવો છો આ પેકેજ? ઐતિહાસિક પેકેજ 10,000 કરોડ અત્યાર સુધીમાં મોટામાં મોટું હશે, કઈ રીતના? એટલે બહુ સારી વાત કહેવાય. સરકારશ્રીએ જે ખેડૂતને 4 મહિનાની મહેનત કરીને પછી એને જે આ પાક નિષ્ફળ થાય તેને ઘર કેમ ચલાવવું, છોકરાઓનું ભણતર, આ તે બધી જવાબદારી એક બધા ખેડૂત પરિવારોમાં હોય છે. પણ સરકારશ્રીએ જે આ પેકેજ બહાર પાડ્યું છે તો એનાથી એ લોકોને ઘણી રાહત થઈ જશે એમ. જે રીતના વાત કરવામાં આવે જિજ્ઞાસા, ખેડૂતો છે તે સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેને આવકારી રહ્યા છે, પરંતુ અમુક સૂચનો પણ છે કે દર વખતે જે કમોસમી વરસાદ જે પાછળથી થતો હોય છે તેના કારણે ક્યાંક ખેડૂતો મૂંઝાતા પણ હોય છે. જે જૂની વીમા યોજના શરૂ કરવાની પણ વાત કરવામાં આવી છે, તો બીજી બાજુ જે પશુપાલકોને લઈને પણ માંગ છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ રહીમ, આભાર જાણકારી માટે. તો ખેડૂતો આ રાહત પેકેજને આવકારી પણ રહ્યા છે, પરંતુ કેટલાક સૂચનો પણ સરકારને કરી રહ્યા છે. મહત્વનું છે કે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર થવામાં લાભ મળશે. કારણ કે ખૂબ મોટું નુકસાન આ વખતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું છે. સરકારે પણ કહ્યું કે કુદરતી આપત્તિમાં ખેડૂતોની વહારે છે. જલ્દીથી જલ્દી સર્વે કરાવવામાં આવ્યું. 9 નવેમ્બરથી ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થઈ રહી છે. મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી કરવામાં આવશે. અન્નદાતાની આર્થિક સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું. ખેડૂતોને સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી અને રહેશે. બીજી તરફ આ પેકેજને લઈને ખેડૂતો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પેકેજને લઈને આવકાર આપવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલાક સૂચનો છે. કારણ કે પશુપાલકોને પણ આ એક રીતે ઘણું બધું નુકસાન સહન કરવું પડતું હોય છે અને પાક વીમા યોજનાને લઈને સરકાર ફરી એક વખત વિચાર કરે તેવા સૂચન પણ ખેડૂતો આપી રહ્યા છે કે પાક વીમા યોજનાને લઈને સરકારે ફરી એક વખત વિચારવું જોઈએ. કારણ કે કેન્દ્ર દ્વારા તો આ યોજના અમલી છે, પરંતુ રાજ્ય સરકારે આ યોજના બંધ કરી છે, ત્યારે ફરી તેને વિચારવામાં આવે તેવી સૂચન પણ કરવામાં આવ્યું છે. પરંતુ જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને આવકારવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારનો આભાર પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કૃષિ રાહત પેકેજને લઈને વધુ જાણકારી પણ સામે આવશે. કારણ કે હેક્ટર દીઠ જેટલું નુકસાન થયું છે ત્યાં કેટલી રકમ ખેડૂતોને મળશે
તે હજુ જાણકારી નથી આપવામાં આવી, પરંતુ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી આ મામલે સંપૂર્ણ જાણકારી આપશે. હાલ જે આખું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, 10,000 કરોડનું રાહત પેકેજની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે અને અગાઉ પણ એમણે કહ્યું હતું કે ખેડૂતોની વહારે રાજ્ય સરકાર છે. જલ્દીમાં જલ્દી સર્વે પૂર્ણ કરવામાં આવ્યો. કમોસમી વરસાદ સતત 10 થી 15 દિવસ સુધી રાજ્યમાં વરસ્યો અને રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ઊભો પાક છે એ નુકસાન થયું અને ખૂબ મોટા આર્થિક નુકસાનમાં ખેડૂત ફસાયો હતો. જો કે ત્યાર પછી તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી અને 3 થી 5 દિવસની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી અને આજે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ નવેમ્બરથી ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થઈ રહી છે, જેમાં 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરાશે. મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી કરવામાં આવશે. કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાણકારી આપી છે અને 10,000 કરોડનું રાહત પેકેજ તેમણે જાહેર કર્યું છે, જે ઐતિહાસિક સહાય પેકેજ ગણાવવામાં આવી રહ્યું છે. શું કહ્યું હતું સીએમએ એ પણ ફરી એક વખત સાંભળીએ. ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું. તો કૃષિ રાહત પેકેજને લઈને ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 9 નવેમ્બરથી ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થવા જઈ રહી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. તો રાહત પેકેજને ખેડૂતો આવકાર પણ આપી રહ્યા છે. ભાવનગરના ખેડૂતો આ રાહત પેકેજને લઈને શું કહી રહ્યા છે, સાંભળીએ. સરકારે કૃષિને લઈને મોટું જે રાહત પેકેજ છે તે જાહેર કર્યું છે. 10,000 કરોડનું જે કહી શકાય કે રાહત પેકેજ છે તે જાહેર કર્યું છે. આપણી સાથે ખેડૂત વર્ગ છે, ખેડૂતો છે, મજૂર વર્ગો છે, તમામ જે લોકો છે તે જોડાયા હતા આપણી સાથે. ખેડૂતો જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, સરકારે 10,000 કરોડનું કૃષિ પેકેજ જાહેર કર્યું છે, કેવું લાગ્યું? આ ગુજરાતમાં ખેડૂતોને અંદાજે 1 લાખ કરોડ જેટલી નુકસાની છે. ગત ઉનાળુ પાક તૈયાર થયો અને વહેલો વરસાદ થવાથી ઉનાળુ પાક નિષ્ફળ ગયો અને ચોમાસું પાક અત્યારે આ માવઠાના કારણે જ્યારે થાળીમાં આવેલો કોળિયો છીનવાયો છે ત્યારે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. એને અમે આવકારીએ છીએ, પરંતુ આ જે ખેડૂતોની જે નુકસાની છે એનો 10% પણ રકમ થતી નથી. 1 લાખ કરોડ કરતાં પણ વધારે ખેડૂતોની નુકસાની છે. દરેક પાક સદંતર નિષ્ફળ ગયો છે. અત્યારે એમાંથી બહાર કાઢવાના પણ મજૂરી ખર્ચ ખેડૂતને વધારાનો ભોગવવો પડે એવી સ્થિતિ છે. એટલે ખેડૂતોની દયનીય હાલતને જોતા આ પેકેજ બહુ ઓછું ગણાય અને ખરેખર ખેડૂતને બેઠો કરવા માટે ખેડૂતોને લેણું માફ કરવું, એને પૂરતી સહાય કરવી, આવી સરકારશ્રીની નીતિ હોવી જોઈએ. એ નીતિમાં ક્યાંક થોડોક ખામી છે. ચોક્કસથી અપૂરતું જે પેકેજ છે તે જાહેર કર્યું તેવું કેવું છે. શું કહેશો, 10,000 કરોડનું સરકારે કૃષિ પેકેજ જાહેર કર્યું છે, કમોસમી વરસાદમાં પડેલા પાક નુકસાનને લઈને શું કહેવું? ખાસ કરીને પહેલા ગુજરાત સરકારનો આભાર માનીશ કે ભલે વધતું ઓછું નાનું મોટું પણ ખેડૂતોની સામું જોઈને જે કાંઈ 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. પણ જે હકીકત અમે ખેડૂત છીએ, અમારી વેદના સંવેદના પૂરી સરકારે સાંભળી નથી. જે હકીકત અમારું જે નુકસાન છે એનું આ પેકેજ 10% ગણાય.
અને બીજું કે ખેડૂતો સિવાય ખેત મજૂરો પણ હોતા હોય છે. ખેત મજૂરો સામું ખેડૂત સરકાર જોઈ નથી શકી. બીજું કે ભલે નાનું મોટું પણ પેકેજ ગુજરાત સરકારે જાહેર કરી અને ખેડૂતોની સંવેદના પ્રત્યે એને લાગણી વ્યક્ત કરી, પણ તો કેન્દ્ર સરકારની પણ આમાં કંઈક ફરજ હોય છે. તો કેન્દ્ર સરકાર હજી કેમ સંવેદના વિહીન છે અને કેમ અમારી સામું નથી જોતી અને અમને કોઈ પણ જાતનું રાહત પેકેજ ગુજરાત સરકાર આપ્યું એવી રીતે કેન્દ્ર સરકાર આપે તો કદાચ નુકસાનીનું થોડી ઘણી પણ ભરપાઈ ખેડૂત કરી શકે, એવી અત્યારે હાલમાં અમારી પોઝિશન છે. ચોક્કસથી જે કેન્દ્ર સરકાર છે તેઓએ પણ પેકેજ જાહેર કરવું પડે તે પ્રકારની વાત કરી રહ્યા છે. શું કહેશો, ખેત મજૂરી સાથે સંકળાયેલા છો, કૃષિ ને લઈને રાહત પેકેજ જે છે તે 10,000 કરોડનું જાહેર કર્યું છે, કઈ રીતના જોવો છો? ખેડૂતો માટે તો સારું જ કર્યું સરકારે કે એટલી કમસે કમ મરહમ લગાવવાનું કામ કર્યું છે. પણ આ જે માવઠું થયું ને એમાં 3 પ્રકારનું નુકસાન છે. એક તો ખેડૂતોની જમીન ધોવાણું પહેલા નંબરમાં, બીજા નંબરમાં જે પાક તૈયાર હતો એ ગયો, ત્રીજા નંબરની અંદર કે જે ખેડૂતો છે એ ઘણા ખેતી ન કરતા હોય અને ભાગ્યો આપી દેતા હોય, એટલે કે મજૂર વર્ગ, એના માટે આમાં કઈ જોગવાઈ નથી. બીજા નંબરની અંદર કે જે જમીન માલિક છે એની અન્ય કોઈ લોકો ફાર્મે પણ રાખતા હોય તો એના માટે કોઈ જોગવાઈ નથી. એટલે ત્રીજા નંબરની અંદર ખેડૂતો જે પશુપાલકો સાથે જોડાયેલા છે એ પશુપાલકોને 3 વ્યક્તિ જે મેં ગણાવ્યા એને આમાં ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગે છે. માત્ર ખેડૂતો તો જે કાંઈ ઇન્કમ આવવાની છે, સરકાર કાંઈ રાહત આપી છે એ સીધી ખેડૂતોના ખાતામાં જવાની છે. એટલે મજૂર વર્ગ, પશુપાલકો અને જે મેં કીધું એમ કે ભાગ્યો રાખતા હોય કે ફાર્મે જમીને ખેતી કરતા હોય એ લોકોનામાં સીધી લીટીમાં સમાવેશ થયો છે કે કેમ, જો ન થયો હોય તો એનું પણ ધ્યાને લઈ અને એનો સમાવેશ થાય એવી મારી માગણી છે. ચોક્કસથી મજૂરો માટે પણ કંઈક રાહત પેકેજ જાહેર કરવું પડશે તેવી વાત મજૂર વર્ગના જે કહી શકાય કે આગેવાન છે તે કરી રહ્યા છે. શું કહેશો, જે પ્રમાણે 10,000 કરોડનું પેકેજ જે રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે, કઈ રીતના જોવો છો, શું લાગી રહ્યું છે? વાત જ્યારે ખેડૂતોની કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં 54 લાખ ખેડૂતો છે અને અંદાજે 1,000 કરોડ હેક્ટર વિસ્તાર જે છે એમાં વાવેતર થાય છે. તો 1,000 કરોડ હેક્ટર ગણીએ આપણે તો એની સામે તમે વિચાર કરો કે આ 10,000 કરોડ જે પેકેજ છે એનું ગણતરી કરીએ તો કોઈ મોટી રકમ થતી નથી. 54 લાખ ખેડૂતોની ગણતરી કરીએ તોય એક ખેડૂતને 20,000 રૂપિયા આવે છે ગણતરી મુજબ. તો એ ખૂબ નાની રકમ કહેવાય. સરકારે અત્યારે ખરેખર ઉદાર દિલ રાખવાની જરૂર છે, કારણ કે અત્યારે